ચાલો કોણ વિનર બને? બાય. પાકી ગયા દા. મારા દક્ષનું ફેવરેટ ભોજન રેડી થઈ ગયું છે. ઓહો હો હો હો, આ હું લાય ઉભો થા જલ્દી. જા ધો પગ ધો. આય હાય હાય. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે 1:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. દક્ષુભાઈ આવી ગયા છે અને મસ્ત મજાના દક્ષુભાઈ ગરમા ગરમ રોટલી ને દાળ ભાત ખાય છે. શાક તો ખાવાની બાધા છે, અમારા બેમાંથી એકે શાક ખાતા નથી. આજે અમારા ઘરે પોપટ આવ્યો છે ને સફરનો ચી 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 કર્યા કરે છે. અને હા, પ્રતિકના 3 શર્ટના બટન તોડી નાખ્યા. બોલો, પોપટે. બતાવો તમે. જુઓ, અમારા ઘરેથી પોપટ જતો જ નથી. બાલ્કનીમાં બસ ફર્યા જ કરે આટલામાં. અને બધા બટન જો, આ બધા બટન છે ને પોપટે તોડી નાખ્યા છે. પ્રતિકના શર્ટના જો બધા બટન તોડી નાખ્યા છે. જો 3 શર્ટના તોડી નાખ્યા છે. ખબર નહીં અહીંયાથી. અને મેં સવારે એને ચણા આપ્યા હતા તો આખા બાલ્કનીમાં ચણા કર્યા છે. અને એમાં પાછી આજે કામવાળી નથી આવવાની. 3 શર્ટના બટન તોડી નાખ્યા છે. મને એવું હતું કે ઇસ્ત્રીમાં મેં આપ્યા ને કપડાં તો કદાચ એ લોકોએ તોડી નાખ્યા હોય તો મેં ઇસ્ત્રીવાળાને ફોન કર્યો. મેં કીધું આટલા બધા બટન 3 શર્ટના કેમ એમ આવ્યા? તો કે બેન તમારા ઘરેથી જ બટન લાગેલા જ નહોતા શર્ટને. પછી આજે સવારે મેં જોયું ને ત્યારે બીજા શર્ટને એ કટ કરતું હતું. એટલે હું સમજી ગઈ કે હા, આ કામ પોપટનું છે. તો અમારા સાહેબ જો છે ને ઉપર, કેટલું ખાવાનું આપું છું યાર, કેટલું ખાવાનું આપું છું તો પણ શર્ટના બટનને તોડી નાખે છે. શું કરું? અને અહીંયા મસ્ત ઢગલો કપડાં વારવાના પડ્યા છે. પણ પહેલાં જમી લઈએ. આજે પણ કામવાળી નથી આવવાની. ખબર નહીં યાર, રજા જ પાડ કરે છે. બોલો, ગઈકાલે બી હું ડીમાર્ટમાં ગઈ હતી, આવીને મેં બધું કર્યું. અને અત્યારે પણ 1:30 વાગી ગયો છે. રાહ જોઈ અત્યારે મેં સામેથી ફોન કર્યો કે તું આવવાની છે કે નહીં? તો કે ના, નથી આવવાની. અમારા દક્ષુભાઈ મસ્ત મજાના દાળ ભાત અને રોટલી ખાય છે. કેમ દક્ષુ? અમારા લડ્ડુ ગોપાલને પણ ભોગ ધરાવી દીધો છે. દાળ ભાત અમારા લડ્ડુ ગોપાલે પણ ખાઈ લીધું છે. અને આજનો મારો લંચ, ડુંગળી મસ્ત દાળના રોટલો ચોરી નાખ્યો છે, અંદર થોડું શાક નાખ્યું છે. આજે ચણાની દાળનું શાક બનાવ્યું એટલે એ શાક મને નથી ભાવતું, તો ફક્ત પ્રતિક માટે જ બનાવ્યું હતું. અને પ્રતિકનું ટિફિન પપ્પા લઈ ગયા. તો ચાલો અમે જમી લઈએ. દક્ષ જમે છે. હમણાં જ 2 વાગે જેનિશ આવશે એટલે એને જમાડીને પછી બધું મસ્ત મજાનું કામ કરીશ. જો હાથ કરે. મને દેખો, આજે આટલો બધો લેટ કેમ આવ્યો? મારી સામું જો આટલો બધો પસીનો કેમ છે? આ તોડી નાખીશ તું 300 રૂપિયાની બોટલો. ભાઈ તોડી નાખી. મીઠાના ડબ્બાને ક્યાં મળે છે જેનિસ? તો ગાઈસ સ્કૂલેથી આવીને તરત જ સ્ટોર રૂમમાં જતો રહ્યો અને મીઠાનો ડબ્બો ખોલે છે. જો શું કરવું, કપડાં નથી બદલ્યા, જસ્ટ આવ્યો છે જસ્ટ. અને ઘડિયાળમાં તમે જુઓ કેટલા વાગ્યા, 2:15 થયા છે. મારે બધું જ કામ બાકી છે. અને આ છોકરો જો, જેનિસ મીઠાને ન અડાય બેટા, પાપ લાગે પગમાં આવે તો. ચાલો ગાઈસ, આખું ઘર ગંદુ છે. હવે હું સાફ કરું કેમ કે આજે કામવાળા બેન નથી આવવાના. વાગ્યા છે ઘડિયાળમાં 3. કચરા પોતા વાસણ બધું બાકી છે. જેનિસ હેલ્પ કરાવે. જેનિસ તું કચરો વાર, હું પોતું કરું. આવું કેમ નાખે? આવું કેમ નાખે છે? પણ મૂકને ધીમેથી. અલા વાગ્યા છે જેનિસ. તો ગાઈસ છોકરાઓ આવી ગયા છે ટ્યુશનથી. આ જેનિસે આજે મને બહુ જ હેરાન કરી છે. આખું બપોર્યું એસીમાં બેસી રહ્યો, ડ્રોઈંગ કર્યું પણ ભણવા ન બેઠો. અને સવારના સ્કૂલના કપડાં હમણાં કાઢ્યા, યુનિફોર્મ, હજી સોક્સ બી નથી કાઢ્યું. આ લોકોને ઘરમાં ક્રિકેટ રમી છે. દક્ષ જસ્ટ ટ્યુશનથી આવ્યો છે, ચા પીધી અને હવે એ લોકોને ક્રિકેટ રમવું છે. તો કે મમ્મા પકાવો. તો ચલો અમે પકાવીએ. કોણ વિનર બનાય જોઈએ. આમ થોડો આગો હોય ને, આગો હોય. ચાલો કોણ વિનર બને? બાય. પાકી ગયા દક્ષ. પહેલો ભગવાન નો હોય ને. આટલો બધો ગુસ્સો હે નો? ના પાડી છે ને? ના, એનું પહેલું બેટિંગ. ચાલો હું બી રમવાની. હા, તો ઘરમાં ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે ભાઈ. તોડમ ફોડમ બધું જ ચાલુ. ઘરમાં શાંતિ નથી. મારે સોફામાં બેસવું છે તો હું સોફામાં નથી બેસી શકતી. બોલો, અહીંયા ચેર રાખીને અહીંયા બેઠી છું. લડ્ડુ ગોપાલ સરસ મજાના ક્રિકેટ જોવે છે, ભૈયાઓ રમે છે એ. ગાઈસ આજે ફર્સ્ટ ટાઈમ બ્લિંકિટમાંથી મેં ઓર્ડર આપ્યો છે શાકભાજીનો. 111 રૂપિયાનો. જોઈએ હવે કેવું આવે છે.
આવે એટલે હું બતાવો. હમણાં 2 જ મિનિટમાં ડિલિવરીવાળા ભાઈ આવે છે. પછી જોઈએ એની ક્વોલિટી કેવી છે, શું છે. મેં ફક્ત ટ્રાય કરવા માટે જ મંગાવ્યો છે, બાકી મને પસંદ જ નથી ઓનલાઈન મંગાવું. તો ગાઈઝ ફાઇનલી બ્લિંકિટમાંથી મેં જે મંગાવ્યું હતું એ આવી ગયું છે. મેં કાકડી મંગાવી હતી, કિલો કાંદા મંગાવ્યા હતા, અને ટામેટા અને લીલા મરચાં, ઓ બાપરે બાપ, અને ધાણા. પણ એટલું મસ્ત પેકિંગ આવ્યું છે ને યાર, બહુ ફાઇન, મજા આવી ગઈ યાર. ભલે 15 રૂપિયા વધારે લીધા, પણ ઘરે બેઠા વસ્તુ આવી ગઈ. ગમ્યું યાર. આપણે કેમ દક્ષ, મજા આવી ગઈ ને? ફર્સ્ટ ટાઈમ બ્લિંકિટમાંથી શોપિંગ. તો ગાઈઝ આજે ફર્સ્ટ ટાઈમ સુહાના પનીર બટર મસાલા લાવી છું. ઓનલાઈન પણ ચેક કર્યું, જો કેવી રીતે બને છે. બધા એમ કહે છે કે દૂધમાં 100 ગ્રામ દૂધમાં આ એડ કરી અને ટામેટાની ગ્રેવી કરીને આ બસ હલાવી દેવાનું, પનીર નાખી દેવાનું. જોઈએ હવે થાય છે કે પછી પોપટ થઈ જાય છે, જોઈએ. ચાલો ટ્રાય કર્યો. ડુંગળી તો મેં આટલી કાપી દીધી છે. તો ગાઈઝ 100 ગ્રામ દૂધ લીધું છે, તો એની અંદર હું આ સુહાના પનીર બટર મસાલાનો મસાલો મિક્સ કરું છું. પનીર બટર મસાલાનું શાક છે એટલે હું બટર જ યુઝ કરીશ. હું આ રીતે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. આઈ ડોન્ટ નો કેવું થાય છે, કંઈ જ ખબર નથી. દક્ષને ભાવશે નહીં ભાવે કંઈ જ ખબર નથી, પણ ટ્રાય તો કરવો જ પડશે. કંઈક તો નવું ટ્રાય કરીએ. બટર પીગળી ગયું છે. હવે એમાં હું આજે મેં ઓનિયન ક્રશ કરી છે એ નાખી દઈશ. આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે મેં. 200 ગ્રામ પનીર લઈ લીધું છે. હવે એને હું ટુકડા કરીને થોડું ફ્રાય કરી દઈશ. હવે અંદર ટામેટાની ગ્રેવી એડ કરી દઈશ. આમાં બટર નાખ્યું છે, હવે થોડા બેબી ફ્રાય કરી દઈશ. હવે જે આ સુહાનાની બટર પનીર મસાલાની દૂધમાં મિક્સ કરેલી ગ્રેવી આમાં નાખી દઈશું આપણે. લુકવાઇઝ તો મસ્ત થઈ ગઈ ગ્રેવી. આ ફ્રાય કરેલું પનીર હવે હું આમાં નાખી દઈશ. અરે વાહ, બહુ જ મસ્ત ટેસ્ટી બન્યું છે. મારા દક્ષનું ફેવરેટ ભોજન રેડી થઈ ગયું છે. ચલો ચલો ભાઈ, મારા દક્ષનું. ઓહો હો હો હો, આ હું લાય ઉભો થા જલ્દી. જા ધો પગ ધો. આય હાય હાય. ઓ દક્ષુ, હમણાં હું બહાર અહીંયા જેનિસ જો ચીટિંગ નહીં કર, ચીટિંગ નહીં કર. અહીંયા પહેલા અહીંયા ત્યાં મંગાયેલા તો શું થઈ ગયું? આપી દે ભાઈને, આપી દે. બતાય તો ખરો પણ અહીંયા મને હાથમાં આપ. એ સવારથી રડતો તો આ પોકેમોન કાર્ડ માટે. તો હમણાં હું ફ્રૂટ લેવા ગઈ તો એની માટે પોકેમોન કાર્ડ લઈને આવી. તો હવે એ દક્ષને આપવાની ના પાડે છે, તો દક્ષ રિસાઈ ગયો. આપી દે ને બેટા. મોડાથી કેમ તોડે છે? અત્યારે એક જ તોડ, બીજા કાલે તોડજે. શું કીધું? તોડો. હા તોડો વારી, ઊભી રહે તું. આજે જેનીશભાઈને એસીમાં જમવું છે એટલે અંદર આવી ગયો અને કે મમ્મા મને એસીમાં જમાડો. અને પોકેમોન કાર્ડ મેં જે લઈ આપ્યા છે એ ભાઈ અહીંયા મસ્ત લાઈન કરશે. અને અમારા દક્ષુભાઈ સૂઈ ગયા કેમ કે કાલે સવારે એમને વહેલી સ્કૂલ હોય, 5:45-6 વાગે ઉઠવાનું હોય. પ્રત્યેક લેપટોપ પર કામ કરે છે. અને હું મસ્ત ગોળ અને ભાખરી જેનિસને ખવડાવું છું. હે ને જેના? જેનિસની બુક્સના કવર ચડાવી દીધા, સ્ટીકર લગાવીને ઉપર નામ લખી દીધા. હવે જેનિસના બેગમાં અમે મૂકી દઈશું. કે જેના મૂકી દો. ચલો તમારી બેગમાં. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો.